દ્વારકા જિલ્લામાં નશાનો કાળો કારોબાર ઝડપાયો. પોલીસે મીઠાપુરના સૂરજ કરાડીમાંથી ટ્રામાડોલ કેપ્સ્યુલનો જથ્થો ઝડપી પાડ્યો. પવિત્ર યાત્રાધામ હવે નશા માટેનું હબ બની રહ્યું હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે. નશાના એક પછી એક સનસનીખેજ મામલા પોલીસે ઉકેલી રહી છે, ત્યારે ટ્રામાડોલ કેપ્સ્યુલ દ્વારા નશો થતો હોવાની વિગતો સામે આવતા પોલીસે આ મામલે આરોપીને ઝડપી પાડ્યા છે. દ્વારકા જિલ્લામાં નશાનો કાળો કારોબારમાં સનસનીખેજ નવો મામલો સામે આવ્યો. ટ્રામાડોલ નામની નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાની વિગત સામે આવી છે. ડીવાયએસપી સાગર રાઠોડે આ અંગે વિગતો આપી. રાજપીપળા કોર્ટ ખાતે બનેલી ઘટનાને લઈને ઠરાવ કરાયો. કોર્ટ ખાતેથી વકીલે આપી પ્રતિક્રિયા. રાજપીપળા કોર્ટમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર છોટા ઉદેપુરમાં ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જેને લઈને છોટાઉદેપુર નગરમાં આવેલા કોર્ટ ખાતે વકીલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓ શું કહ્યું આવો સાંભળીએ. અમદાવાદના 5 બ્રિજ છે અતિ જોખમી. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો. અમદાવાદમાં બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ સોંપેલા રિપોર્ટમાં 5 બ્રિજ જોખમી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ રિપોર્ટ મુજબ અમરસિંહ ચૌધરી અસરવા બ્રિજ પુઅર, નબળી અને ક્રિટિકલ હાલતમાં. સુભાષ બ્રિજનો સી સ્લેબ પુઅર કન્ડિશનમાં. મહાત્મા ગાંધી જૂના બ્રિજની હાલત સંપૂર્ણ ખરાબ અને નવા બ્રિજના સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રક્ચરની હાલત પણ ખરાબ. કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ પુંજા વંશે પ્રાચી તીર્થ ખાતે પદભાર સંભાળ્યો. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પુંજા વંશે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રાચી તીર્થ ખાતે પદભાર સંભાળ્યો. માધવરાય ભગવાનના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહમાં પુંજા વંશે સંગઠનને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો. તેમણે જિલ્લા વહીવટીતંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો કે કાયદા અને બંધારણ મુજબ કામગીરી થશે તો સહકાર મળશે. ડેપો આગળનો મુખ્ય રસ્તો ખુલ્લો કરો. ડેપો મેનેજર હાઈના વેપારીઓ સૂત્રોચ્ચાર પોકાર્યા. વિસનગર રેલવે સર્કલથી ડેપો તરફ જતા માર્ગ ઉમા માર્કેટ સામે આવેલ ખુલ્લા ગેટ પાસેના બંધ પડેલા રસ્તાને ફરીથી ખોલવા માટે વેપારીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. શુક્રવારે બપોરના સમયે વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને મળવા એપીએમસી ખાતે એકઠા થયા હતા. અહીં વેપારીઓ બસ સ્ટેશન સામે મુખ્ય રસ્તો ખુલ્લો કરો અને ડેપો મેનેજર હાઈ જેવા સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગ અકસ્માત નિવારવા માટે 3 વિભાગના અધિકારીઓ 3 બ્લોક સ્પોટ ઉપર નિરીક્ષણ કરાયું. સાપુતારા ઘાટમાર્ગ એ ગોજારો સાબિત થયો છે. અહીંયા સામગહાન અને સાપુતારા વચ્ચેના 9 કિલોમીટર માર્ગ ઉપર સ્થળ એવા છે કે જ્યાં માર્ગ અકસ્માતની સંખ્યા વધુ છે, જેને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લા પોલીસ હવે પછી કોઈનો જીવ ન જાય એ માટે પ્રયત્નશીલ છે, જેના માટે કલેક્ટરને કરેલ ભલામણ બાદ હવે ડાંગ જિલ્લા પોલીસ, ડાંગ આરટીઓ અધિકારી અને નેશનલ હાઈવે અધિકારી દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે. તલાલાના માલજીંજવા ગામમાં સિંહોનો આતંક. રામ મંદિર ચોક પાસે વહેલી સવારે ખૂંટિયાનો શિકાર. સીસીટીવી સામે આવ્યા. તલાલા તાલુકાના માલજીંજવા ગામમાં વહેલી સવારે સિંહે ખૂંટિયાનો શિકાર કર્યાની ઘટના સામે આવી. સવારે 4 વાગે એક નરસિંહ ગામના રામ મંદિર ચોકમાં આવી પહોંચ્યો. ત્યાં બેઠેલા પશુઓ પર હુમલો કરી એક ખૂંટિયાને શિકાર બનાવ્યો. સિંહનો શિકાર ઢસડીને ગાભા રોડ પર આવેલા એક અવેડા સુધી લઈ ગયો. ગાયોના ભાંભરવાના અવાજ અને ભાગદોડના કારણે ગ્રામજનો જાગી ગયા. કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી. પરિવારના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. હિંમતનગર વિજાપુરને જોડતો બ્રિજ ખખડધજ થયો. અકસ્માતની જોઈ રહ્યો છે રાહ. વડોદરા આણંદ વચ્ચે થયેલી બ્રિજ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. જોકે તેમ માનતા હો કે માત્ર વડોદરા આણંદ વચ્ચેના ગંભીર આ બ્રિજ જ બિસ્માર હતો તો તમે ખોટા છો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને વિજાપુર વચ્ચેનો બ્રિજ પણ સરકાર અને અધિકારીઓના પાપે મરણતોલ અવસ્થામાં છે. આ તમે જોઈ રહ્યા છો તે ખખડધજ થયેલો બ્રિજ સાબરકાંઠા મહેસાણા જિલ્લાને જોડે છે. આ બ્રિજ ઉપરથી વાહનો જાય ત્યારે બ્રિજ ધ્રુજવા માંડે છે અને વાઇબ્રેશન આવે છે. બલોલનગરની લૂંટની ઘટનામાં પોલીસે આરોપીને સાથે રાખી કર્યું શ્રી કન્સ્ટ્રક્શન. પીઆઈ એચ.એન. પટેલે આપી માહિતી. અમદાવાદમાં હથિયારધારી સામાજિક તત્વોએ બલોલનગર બ્રિજ બાનમાં લીધો હતો. ડર બતાવી એક વાહન ચાલક પાસેથી 47,000ની લૂંટ ચલાવી હતી. ત્યારે ઘટનામાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી બલોલનગર બ્રિજ પર લઈ ગુરુવારે 5 વાગે રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓ કાયદાનો પાઠ ભણાવ્યો. ઘટનામાં પીઆઈ એચ.એન. પટેલે માહિતી આપી.
રાજપીપળાથી ડેડિયાપાડા જતા વચ્ચે જીતનગર કરજણ નદી પર બનાવેલ પુલ જર્જરિત હાલતમાં. નર્મદા જિલ્લાના રાજપીપળાથી ડેડિયાપાડા જતા કરજણ નદી પર બનાવેલ જીતનગર બ્રિજ વર્ષો જૂનો બ્રિજ હોવાથી જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે. બ્રિજની મુલાકાત લેતા તેમાં રેલિંગ પરના સળિયા દેખાઈ રહ્યા છે. ફૂટપાથ પર કેટલાક ખાડા જોવા મળી રહ્યા છે અને કેટલી તિરાડો પડી ગઈ છે અને કેટલાક પોપડા પણ નીકળી ગયા છે. આ પુલ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ પુલ મહારાષ્ટ્ર, સુરત, વલસાડ, ડેડિયાપાડા અને સાગવાડા તાલુકાને જોડતો છે. આ પુલ પરથી મોટી માત્રામાં હાઈવે રીતિ ભરાયેલા જાય છે.